હા, તો 18મો પાઠ વન્ય જીવન. જેમાં આપણને જે વન્ય એટલે કે જંગલ, બરાબર, તો જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને લગતો આ પાઠ છે. આપણી આસપાસ ઘણા બધા જે છે એ પાલતુ પ્રાણીઓ જોઈએ છે. ઘણા હિંસક પ્રાણીઓ પણ છે કે જેને આપણે ઝૂમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં પણ તમે જોયા હશે. તો મનુષ્યની સાથે જેમ હવા, પાણી, ખોરાક અને જમીન આ તત્વો સંકળાયેલા છે, એમ આ પ્રાણીઓ પણ મનુષ્ય સાથે સંકળાયેલા છે. આપણે પ્રાચીન કાળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આદિમાનવ જે છે એ આદિમાનવે પોતાના પાસે સૌપ્રથમ કૂતરો રાખતા હતા. તમે આગળ પણ ભણી ગયા છો. ત્યારબાદ મુસાફરી કરવા માટે જે છે એ અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. ઊંટ, ઘોડો, આ ઉપરાંત ખેતીમાં બળદનો ઉપયોગ કરતા થયા. તો આમ પ્રાચીન કાળથી જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી બન્યા છે. અને સમય જેમ જેમ પસાર થતો ગયો એમ એમ મનુષ્યની ઈચ્છા વધતી ગઈ અને મનુષ્યની જરૂરિયાત વધતા મનુષ્યએ પ્રાણીઓનો શિકાર કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં જે રાજા મહારાજાઓ હતા એ રાજા મહારાજાઓ પોતાના શોખ ખાતર પ્રાણીઓનો શિકાર કરતા. પણ અત્યારે હાલ જોવા જઈએ તો આપણા દેશમાં ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થતા જોવા મળે છે. માત્ર દેશી હિસાબમાં અથવા તો પુસ્તકમાં જ આપણને તે માત્ર નામ સાંભળવા મળે છે. તો આવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ શા માટે ઓછા થયા, એનું એક જ કારણ છે કે મનુષ્યને જે છે એ પોતાની જરૂરિયાત સંતોષવા ઘણા બધા પ્રાણીઓનો શિકાર એટલે કે મારી નાખતા. જેમ કે હાથી છે તો હાથીના દાંતમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ બનતી, બંગડી છે, બરાબર, તો એ માટે હાથીનો શિકાર થવા લાગ્યા. આ ઉપરાંત વાઘ છે, સિંહ છે કે જેના ચામડામાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બને છે. પાકીટ છે, સ્વેટર છે, મફલર છે, તો આ બધી ગરમ વસ્તુ બનાવવા માટે આવા પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. તો આજે વન્યજીવોનું જીવન જે છે ખૂબ જ જોખમાયું છે અને એના રક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ પણ ભરવામાં આવ્યા છે. અને એના માટે વિવિધ પ્રકારના કાયદાઓ પણ બનાવ્યા છે, જેમ કે ટાઈગર એક્ટ. એમ આગળ આપણે જોઈશું એમ અલગ અલગ જે છે એ પ્રાણીઓ માટેના વિવિધ કાયદાઓ બનાવ્યા છે. તેની સાથે સાથે મનુષ્યના વસવાટ જે છે વધતા જંગલોનું પ્રમાણ જે છે એ ઓછું થતું ગયું છે. અને એના કારણે જે પ્રાણીઓ છે પ્રાણીઓએ પોતાના વસવાટ ગુમાવ્યા છે. તો એની પણ ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છે. હવે પુસ્તક જોઈએ આપણે અને એ આધીન ચલાવો. ભારત ભૂપૃષ્ઠ એટલે કે જમીન ભાગ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. આપણો જે ભારત દેશ છે એ ભારતનો જે ભૂમિ વિસ્તાર છે, આબોહવા એટલે કે 35 વર્ષ કે તેથી વધુ અનુભવાતી જે ઋતુ છે એને આપણે શું કહીએ છીએ? આબોહવા કહીએ છીએ. અને આપણે સૌ એના વિશેનો અગાઉ પાઠ પણ ભણી ગયા છે. મુખ્ય 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું, કે જે આપણે લાંબા ગાળા સુધી આપણે એને અનુભવતા હોઈએ છીએ. આ બધામાં જે છે એ વૈવિધ્ય જોવા મળે છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવસૃષ્ટિમાં જોવા મળે છે. જેમ ભૂમિ વિસ્તારમાં વૈવિધ્ય જોવા મળે છે એમ જે વન્ય સૃષ્ટિ એટલે કે જંગલના પ્રાણીઓ છે એની જીવસૃષ્ટિમાં શું જોવા મળે છે? તો કે વિવિધતા જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે. આપણે આખા વિશ્વની વાત કરીએ, સમગ્ર વિશ્વ, તો સમગ્ર વિશ્વમાં જે પ્રજાતિઓ કેટલી છે? 15 લાખ. અને એ 15 લાખ પૈકી 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. હવે હું તમને કોઈ પ્રાણીઓ વિશે નામ પૂછું
તો તમે બહુ તો બહુ 5 કે 10 અથવા વધુમાં વધુ 20 પ્રાણીઓ પક્ષીઓના તમે નામ આપી શકો, એથી વધારે તમને ખ્યાલ આવે નહીં. પણ અહીંયા આપણને શું કીધું કે વિશ્વની અંદર 15 લાખ જેટલા પ્રજાતિઓ જોવા મળે છે અને 81,251 જે પ્રજાતિઓ છે, વાઘ, સિંહ, ચિત્તો, વરુ, પશુઓ, ગાય, ભેંસ, બકરી, કૂતરો, બિલાડી, પક્ષીઓમાં કોયલ, પોપટ, ચકલી, તો એવા બધા થઈને કેટલા 81,251 આપણને ભારતમાં જોવા મળે છે. જેમાં પક્ષીઓ એટલે કે જે ઉડી શકે તે, શરીર સ્વરૂપ એટલે કે શરીરથી ઘસરાઈને ચાલતા જે પ્રાણીઓ છે તે શરીર સ્વરૂપ, ઉભયજીવી પ્રાણી. ઉભયજીવી પ્રાણી એટલે શું? તો કે જે પ્રાણીમાં પણ રહી શકે, જમીન પર પણ રહી શકે અને પ્રાણીમાં પણ રહી શકે, પાણીમાં. એને શું કહેવાય? ઉભયજીવી પ્રાણી. જેમ કે મગર, દેડકો, આ ઉભયજીવી પ્રાણી કહેવાય. તમે 5મા ધોરણમાં પર્યાવરણમાં આવતું હતું એટલે તમે શીખી ગયા હશો. પછી આવશે સસ્તન પ્રાણીઓ. વિદ્યાર્થી, સસ્તન વર્ગના પ્રાણી કોને કહેવાય? કોઈને ખ્યાલ છે? જેને આવડતું એ બોલી શકે છે માઇક ઓન કરીને. સસ્તન વર્ગના પ્રાણી કોને કહીશું? જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન છે એમાંથી કોઈ વિદ્યાર્થીને આવડતું હોય કે સસ્તન વર્ગના પ્રાણી કોને કહેવાય તો બોલી શકે છે. કોઈને નહીં ખબર? ના, સસ્તન વર્ગના પ્રાણી કહું છું. એ તો ઉભયજીવી પ્રાણી મેં સમજાવ્યું ને, કે જે પ્રાણીઓ જમીન ઉપર પણ પાણીમાં પણ રહી શકે. બોલો બીજા કોઈ વિદ્યાર્થી? સસ્તન વર્ગના પ્રાણી કોને કહેવાય ખ્યાલ નથી? સરસ. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે એને સસ્તન વર્ગના પ્રાણી કહેવાય. આ તમારે 5મા-6ઠ્ઠા ધોરણમાં આવતું હતું. ત્યાર પછી મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. આ ઉપરાંત દેશમાં વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્ય જીવસૃષ્ટિના ઓળખ માટે સંશોધન ચાલુ છે. આ ઉપરાંત ઘણા એવું કહે છે કે હજી પણ બીજી અન્ય જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓનું, અને એના અંગે સંશોધન ચાલુ છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6ઠ્ઠો ક્રમ છે. એટલે જે વિવિધતા ધરાવતું જે છે એમાં ભારતનો ક્રમ કયો છે તો કે 6ઠ્ઠો. 8 દેશોમાંથી 6ઠ્ઠા ક્રમે ભારત આવે. આપણા ભારત દેશમાં આટલી જાતિ હોવા છતાં આપણો ક્રમ કયો છે વિદ્યાર્થી મિત્રો? 8મો છે. અહીંયા આપણે ભારતમાં જે જંગલ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. ભારતમાં જે જંગલનો વિસ્તાર છે એ ખૂબ જ ઓછું છે. તેની સરખામણીમાં આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર કહેવાય. અને જે જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તારમાં આ જે વન્યજીવો છે એનું વૈવિધ્ય એટલે અલગતા ઘણું નોંધપાત્ર છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો એટલે જે પ્રાણીઓ જે વિસ્તારમાં વસવાટ કરે છે એની વિશેષતા છે એ વિસ્તારમાં એ પ્રાણીઓ જોવા મળે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ રણ, તો રણમાં આપણને ઊંટ વધારે ઉપયોગી બને. તો એવા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રાણીઓ જોવા મળશે. એની ચર્ચા આપણે હવે કરીએ. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. જે વનસ્પતિમાં વિવિધતા છે એના આધારે એના જે છે પ્રદેશો પાડવામાં આવે છે, અલગ અલગ કુદરતી પ્રદેશો. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. અને એના આધારે જે છે એ વન્યજીવોના પણ પ્રદેશ તારવી શકાય છે. જેમ આપણે હિમાલયમાં થતી વનસ્પતિ છે, રણ પ્રકારમાં થતી વનસ્પતિ, એવા કુદરતી વનસ્પતિના પ્રકાર પાડીએ છીએ એમ પ્રાણીઓના પણ વસવાટ અંગેના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે. ભારતમાં જે જોવા મળતી જૈવસૃષ્ટિ તેની લાક્ષણિકતાઓમાં સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિત વસવાટ જેવા પાસાના આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જે પ્રાણીઓ વસવાટ કરે છે કેટલા ભાગમાં? 9 ભાગમાં. જેમાં પહેલું છે હિમાલય પ્રદેશ, એટલે કે હિમાલયમાં વસવાટ કરતા પ્રદેશમાં જે પ્રાણીઓ છે તે, જેમ કે હિમચિત્તો, દીપડો,
પછી લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, 4 હિમાલયના વનસ્પતિ વિહીનના ઊંચા ક્ષેત્રો, 5 ઉત્તર મેદાન, 6 રાજસ્થાનના રણ પ્રદેશ, 7 દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 8 સમુદ્ર કિનારો અને 9 નીલગિરીની પહાડીઓ. આ પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વિવિધતાનો અભ્યાસ કરાય છે. ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ. ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદીના મેદાનો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલ પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. આ બધા જ જે જંગલો જે છે એ કાંટાળા જંગલો, વરસાદી જંગલો, શંકુદ્રમ જંગલો, આ બધા જંગલો વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં જે છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છે અને એના આધારે ત્યાં વન્યજીવો જોવા મળે છે. દક્ષિણના દ્વિકલ્પીય વર્ષોવનમાં એશિયાઈ હાથી, જો જે દક્ષિણમાં દ્વિકલ્પીય જે છે જંગલ, એમાં કોણ જોવા મળે? તો કે એશિયાઈ હાથી જોવા મળે. બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં એક શિંગી ગેંડો. આ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે એક શિંગી ગેંડો જે છે એ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો કે બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રમાં. હિમાલયના ઊંચા પ્રદેશોમાં હિમદીપડા જોવા મળે. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર. આ પણ પ્રશ્ન પૂછાયો કે કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો કચ્છના નાના રણમાં જે છે ઘુડખર અને કચ્છના મોટા રણમાં કયું આવે? સુરખાબ. આ ખાસ યાદ રાખજો કે કચ્છના નાના રણમાં કયું જે છે એ પ્રાણી જોવા મળે? તો કે ઘુડખર. અને કચ્છના મોટા રણમાં તો કયું પક્ષી? સુરખાબ પક્ષી જોવા મળે છે. ઘાસના ભૂમિ વિસ્તારમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે અને જે લુપ્ત થયેલા પક્ષી છે ઘોરાડ પક્ષી, એની પણ હાજરી જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. આપણે ખિસકોલી જે છે માત્ર ખિસકોલીનું નામ સાંભળેલું છે, પણ આવી ઉડતી ખિસકોલી જોયેલી નથી. આપણા આસપાસની સૃષ્ટિની વાત કરવામાં આવે વિસ્તારની, તો આપણે અત્યારે ખિસકોલીને પણ બહુ જોઈ શકતા નથી. એવા ઘણા બધા જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એ આપણી આસપાસ જોવા મળતા નથી. હા, ગ્રામીણ વિસ્તારમાં તમે વસવાટ કરતા હોય તો તમને જે દેવચકલી છે, કોયલ છે, આ બધું તમને જોવા મળે. પણ આપણે જે અત્યારે હાલ જે શહેરી વિસ્તારમાં વસવાટ કરીએ છીએ ત્યાં ઘણા બધા પ્રાણીઓ કે પક્ષી આપણે જોઈ શકતા નથી. એવી રીતે પશ્ચિમ ઘાટની અંદર જે ગીચ વનો છે ત્યાં આપણને ઉડતી ખિસકોલી જોવા મળે. નિકોબારમાં કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી. દુર્લભ એટલે જે આપણને સરળતાથી જોઈ ન શકાય તે, એને દુર્લભ, બરાબર, તેવા દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ સમૂહમાં પરવાળાના દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે શરીર રૂપોમાં પણ વિવિધતા છે. જેમ આપણે પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધતા જોઈ, ખિસકોલી છે, ઉડતી ખિસકોલી છે, તો એમાં વિવિધતા છે. એમ શરીર સ્વરૂપ મેં અગાઉ એના પણ વિશે પણ વાત કરી. શરીર સ્વરૂપ એટલે પેટથી સરકીને ચાલતા જે પ્રાણીઓ છે એને આપણે શરીર સ્વરૂપ કહીએ છીએ. જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. તો આમાં મોટા ભાગના જે છે એ શરીર સ્વરૂપ અહીંયા જે વાંચ્યા એ બધા ઝેરી હોય છે. શું બધા સાપ ઝેરી હોય છે? બધા સાપ ઝેરી હોય? જવાબ આપો. બધા સાપ ઝેરી હોય?
સરસ. બધા સાપ ઝેરી ના હોય. અમુક જાતના જે સાપ હોય, બરાબર, જેમ કે કોબરા, પછી રસેલ વાઇપર, તો આ બધા જે સાપ છે એ બધા ઝેરી સાપ હોય. અમુક સાપમાં ઝેર હોતું નથી. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ યાની દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વ્હેલ જેવી જીવસૃષ્ટિ દુનિયા છે. આપણે માત્ર પ્રાણીઓ અને પક્ષીઓના નામ સાંભળ્યા, સરીસૃપ પ્રાણીઓ વિશે જોયું, પણ ઘણા એવા પણ છે કે જે જળ વિસ્તારમાં વસવાટ કરે છે. આપણે માછલી, મગર ને દેડકો એવા જ અમુક શબ્દો સાંભળેલા છે. અને એ સિવાય બીજા પણ સમુદ્ર દરિયાની અંદર જે ડોલ્ફિન માછલી છે, ઘણાએ તો જોઈ નહીં હોય, પણ તમે કોઈ મૂવી છે અથવા તો તમારે સિરિયલમાં, ટીવીમાં અથવા તો કોઈ અન્ય રીતે તમે આ બધા ચિત્રો નિહાળેલા હશે અને જોયેલું હશે કે ભાઈ આ વસ્તુને આ નામ કહી શકાય. ઇધર ઓક્ટોપસ છે, વેલ છે જેવી જીવસૃષ્ટિ દુનિયા છે. ખાસ કરીને જે હોલિવૂડના મૂવી હોય છે એમાં આ બધા જે જળચર પ્રાણીઓ વધારે જોવા મળતા હોય છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયો, સસલા, જંગલી સુવર, શેળો વગેરે પ્રાણીઓ છે. તે વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. કે જે આપણે ઘણા બધા પક્ષીઓ આમાંથી તમે પોપટ, ચકલી, મોર, સુગરી, ઘુવડ, ચીબરી જોયા હશે. પણ આ પીળક એક નવા પક્ષીનું નામ છે. ઢોર બગલા, બગલા તો જોયેલા પણ ઢોર બગલા, તો આ બધા જે છે આપણે પક્ષીઓ જોઈ શકીએ છીએ. ત્યાર પછી અહીંયા તમને આટલું જાણો એમાં આપ્યું છે, તમને યાદ રાખવા જેવું છે, ખૂબ જ સરસ છે. સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. એટલે ભારતનું સૌથી મોટું પક્ષી હોય તો કયું છે? સારસ. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. ભારતનું સૌથી નાનું પક્ષી કયું? તો ફૂલ સૂંઘણું. ત્યાર પછી ત્રીજું છે, ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું છે. એટલે ભારતનું સૌથી મોટું પતંગિયું કયું આવે? બર્ડવિંગ. અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેન એ સૌથી નાનું પતંગિયું છે. આ તમને આટલું જાણવામાં ખ્યાલ આવશે. હવે આપણે ફરી પાછા આપણા ટોપિક પર આવીએ, વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. ભૂતકાળ તરફ નજર દોડાવવામાં આપણને સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડાક દાયકાઓથી વન્યજીવોનું અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આપણે ભૂતકાળની વાત કરવામાં આવે તો શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે કે મનુષ્ય જે છે માત્ર પોતાના શોખ ખાતર પ્રાણીઓનો જે છે પક્ષીઓનો શિકાર કરતો હતો. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને પોતાની વસ્તુ મેળવવા માટે, જરૂરિયાત પૂરી કરવા માટે તેઓ પ્રાણીઓને મારી નાખવા લાગ્યો, એટલે કે વધારે શિકાર કરવા લાગ્યો. અને ધીમે ધીમે આ વન્ય પ્રાણીઓનું જે છે અસ્તિત્વ ઓછું થતું જોવા મળ્યું. ત્યારે હાલ આપણી આસપાસ પણ ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ આપણે જોઈ શકતા નથી. એનું એક કારણ આ છે કે આપણે જરૂરિયાત માટે આ બધા પ્રાણીઓ અને પક્ષીઓને મારીએ છીએ. આ ઉપરાંત બીજું એક કારણ જે છે પ્રદૂષણ અને એમના વસવાટો. આપણે જંગલ વિસ્તાર પણ ઓછો કરતા ગયા, એટલે જે પ્રાણીઓ લુપ્ત થવાનું મુખ્ય કારણ ત્રણ ગણાઈ શકાય કે જંગલોનો વિનાશ, પ્રદૂષણ અને ત્રીજું કે મનુષ્ય જરૂરિયાત માટે જે પ્રાણીઓનો શિકાર કરે છે તે. છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોનું અસ્તિત્વ મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. કેટલા? 100 વર્ષ પહેલા.
અત્યારે આપણને વાઘ બહુ જોવા મળતા નથી. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયે 2014ના અંદાજ પ્રમાણે તેમની આંકડા 2226 છે. છેલ્લા થોડા વર્ષો દરમિયાન પગલાથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે. શું છે કે થોડા સમયથી જે છે એ વાઘની સંખ્યા શું થઈ છે, વધવા લાગી છે. અને વાઘની સંખ્યા વધે એ માટે ભારત સરકાર ટાઈગર એક્ટ કાયદો જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો હતો. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ વાઘનો શિકાર કરી શકે નહીં. અને એ વાઘના સન્માન માટે આપણા દેશનું આપણું રાષ્ટ્રીય પ્રાણી બરાબર કયું છે, વાઘ. એટલા માટે વાઘને આપણું રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યું છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવા દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવા આરે છે. અને જે દુધાળુ પશુની સારવારમાં જે દવા વાપરવામાં આવતી હતી ડાયક્લોફ્લેન્સ, એના કારણે જો કોઈ પ્રાણી મૃત્યુ પામે અને એ મરેલા પ્રાણીઓનું માંસ જો ગીધ ખાય તો એ ગીધ પણ મૃત્યુ પામતા હતા. એટલે ગીધની સંખ્યા પણ નામશેષ થવા લાય. નામશેષ એટલે કે ઓછી થવાના આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાં જંગલોમાંથી નષ્ટ થયા છે. જે 20મી સદીની શરૂઆતની વાત કરીએ એટલે કે 1901થી 1999 સુધી એ સમય દરમિયાન તો જંગલોમાં જે ચિત્તા જોવા મળતા હતા એ ચિત્તાઓ હવે જોવા મળતા નથી. આ ઉપરાંત ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. એટલે જે ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે, તો ગીરના જંગલોમાં. સંરક્ષણના સમયસર પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ તેની 523 સંખ્યા છે. અહીંયા સંરક્ષણ એટલે આપણને ખબર છે કે સંરક્ષણ એટલે એનું રક્ષણ કરવું, પણ સંવર્ધન એટલે શું? કોઈને ખ્યાલ છે? સંવર્ધન કોને કહેવાય? બોલો. સંવર્ધન એટલે સારું, ચલો હું સમજાવી દઉં. સંરક્ષણ એટલે કે એનો શિકાર થતો આપણે અટકાવવાનો, પણ સંવર્ધન એટલે એને બધી જ જે છે એનું બધી જ રીતે ખ્યાલ રાખવું. એને સમયસર ભોજન આપવું, એ બીમાર પડે તો એને પશુઓના દવાખાને લઈ જવું, એનું સંવર્ધન કહેવાય. એટલે કે એનો ઉછેર કરવો એમ. ખ્યાલ આવે? એટલે સંરક્ષણ એટલે માત્ર રક્ષણ ન કરવું, પણ એનું જે છે એનું ધ્યાન પણ રાખવું. એ બીમાર પડે તો એને પશુઓના દવાખાને લઈ જવું, સમયસર એને ખોરાક આપવો, વસવાટની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવી, આ એને શું કહેવાય? સંવર્ધન કર્યું કહેવાય. અને આ રીતે પગલાં લેવાતા 523 જેટલી સંખ્યા થઈ છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. વન્ય જીવસૃષ્ટિ છેલ્લે તો જીવસૃષ્ટિનો એક અભિન્ન ભાગ ગણાય. જે વન્ય સૃષ્ટિ છે છેલ્લા શું છે? આપણે જીવસૃષ્ટિ એટલે આપણે, વન્ય સૃષ્ટિ એટલે પ્રાણી સૃષ્ટિ. એ મનુષ્ય સાથે એક અભિન્ન ભાગ છે. એટલે જોડાયેલો ભાગ છે, અલગ ગણાઈ શકાય નહીં. કારણ કે પ્રાણીઓ આપણને અનેક રીતે ઉપયોગી છે. જેમ કે ઘેટું જે છે આપણને ઊન આપે છે, ગાય ભેંસ બકરી આપણને દૂધ આપે છે, બળદ ખેતી માટે ઉપયોગી છે, મરઘી ઈંડા આપે છે. તો આ બધું શું છે કે આપણને પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. એટલે એ મનુષ્યનો એક ભાગ ગણ્યો છે. એટલે એમ કીધું કે વન્ય જીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો શું છે? એક ભાગ છે. એટલે આપણને ખૂબ જ ઉપયોગી છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. અને જે પ્રાણીઓની ઘટ પડી છે, એટલે પ્રાણીઓ જે ઘટતા ગયા છે, એ ઘટતા પ્રાણીઓની સાથે સાથે પર્યાવરણની ગુણવત્તામાં પણ ઘટાડો થતો જોવા મળે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોમાં મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતા ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી, શું કીધું કે માનવીએ પોતાની જે લાલચ છે, પોતાની પ્રગતિ કરવા માટે, પોતાની લાલચપૂર્ણ એટલે કે લાભ મેળવવા માટે પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવો પડે છે. હજુ પણ સમય છે, આપણે ચેતવું જોઈએ. આપણે આપણી જરૂરિયાત આધારિત વસ્તુ ઓછી કરવી જોઈએ. આજે આપણે જે ફર્નિચર માટે લાકડાનો અથવા અન્ય જરૂરિયાત માટે વધારે પડતા વાહનોનો ઉપયોગ કરીએ છીએ, તો એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. સાથે સાથે જંગલોનો વિનાશ થાય છે. અને આ જંગલોનો વિનાશ થવાની સાથે સાથે કેટલાક પ્રાણીઓ પોતાના વસવાટો ગુમાવે છે અને કેટલીક વખત આપણા વિસ્તારમાં આવીને જાય છે. તો આપણે શું કરીએ છીએ? એને મારી નાખીએ. આપણે થોડા કંઈ જોડે રાખીએ. વાઘ, સિંહ, ચિત્તો પોતાના વસવાટ ગુમાવે અને જો ભૂલથી આપણા વિસ્તારમાં આવી જાય તો આપણે થોડા એમ કે કાંઈ બેસ, ખા માર જોડે, શાંતિથી ભોજન કર, 2 દિવસ રહેજે મહેમાન બની, કહીએ જ આવું? તરત જ તે શિકાર કરી નાખીએ છીએ. તો આવા પ્રાણીઓ જે છે શું થાય? ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. આ ઉપરાંત એમનો શિકાર કરવાથી પણ પ્રાણીઓ જે છે લુપ્ત થતા જોવા મળે છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક અન્ય જીવો આગામી દિવસોમાં કેવળ ચિત્રો ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. જેમ કે આપણે ડાયનોસોર છે, તો ડાયનોસોર પહેલાં હતા, પણ હવે અત્યારે માત્ર નામશેષ છે, માત્ર આપણે એમના ચિત્ર જ જોઈ શકીએ છીએ. તો અહીં જો ધ્યાન રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણી પેઢી એટલે આપણા બાળકો જે છે એ માત્ર શું હશે કે માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે. અહીંયા પ્રાણીઓના રક્ષણ માટે કેટલાક અભયારણ્યો જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય. અભયારણ્ય કોને કહેવાય? કોને ખ્યાલ છે? બોલો. અભયારણ્યની વ્યાખ્યા શું છે? તમારે આવતી હતી ને 6, 7, 8માં તમે ભણી ગયા છો. અભયારણ્ય કોને કહેવાય? કોઈને યાદ નથી? અભયારણ્ય કોને કહેવાય? છે કોઈને યાદ? ઘણા તો આમ લાઈટ લઈને બેઠા છે ને ગોતતા છે કે સાહેબ પ્રશ્ન પૂછી લાઈ જોઈ લેવા દે ને, અત્યારે ક્યાં જોવાના છે? શું શું બોલો? હું એવું નહીં કહું છું, ખાલી એવું કઈ બધા પર આક્ષેપ નું, આ તો કહું છું ખાલી. મને ભણો તમારું ભણતર નહીં બગડતું. બોલો કોને આવડે છે? ચલો આપણા ટોપિક. અભયારણ્ય કોને કહેવાય? કે જ્યાં પશુ પક્ષીઓ નિર્ભય બનીને એટલે કે ડર્યા વગર મુક્ત રીતે હરીફરી શકે, તેમના શિકાર પર પ્રતિબંધ હોય એવો વિસ્તાર છે, એને આપણે શું કહીએ છીએ? અભયારણ્ય. ફરી કહું છું અભયારણ્યની વ્યાખ્યા કે જ્યાં પશુ પક્ષીઓ નિર્ભય બનીને એટલે કે ડર્યા વગર મુક્ત રીતે હરીફરી શકે અને તેમનું રક્ષણ અને સંવર્ધન થાય. સંવર્ધન શબ્દ મેં આગળ સમજાવ્યો એટલે અહીંયા સમજાવવાની જરૂર નથી. એને આપણે શું કહેવાય? અભયારણ્યો. કે જ્યાં પશુ પક્ષીઓ નિર્ભય બનીને મુક્ત રીતે હરીફરી શકે અને તેમનું રક્ષણ અને સંવર્ધન થાય અને તેમના શિકાર પર પ્રતિબંધ હોય, એને આપણે શું કહીએ છીએ? અભયારણ્ય કહીએ છીએ. આવા અભયારણ્યમાં જે છે એ મનુષ્ય જે છે એ હરીફરી શકે છે, એટલે કે એમના આવા પ્રાણીઓને નિહાળી શકે છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જે છે એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પરમિશન ફરવા માટે આપવામાં આવતી નથી. એ સુરક્ષિત કરેલો વિસ્તાર છે, એટલે એ અભયારણ્ય જેવું જ છે, પણ તમે અભયારણ્યમાં પ્રાણીઓની મુલાકાત લેવા જોવા જઈ શકો છો, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી તમને પરવાનગી આપવામાં આવતી નથી.
એટલે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બંને શબ્દ એક સરખા જ છે કે જેમાં પ્રાણીઓને તમને જે છે એ પ્રાણીઓ જોવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી. તો અહીંયા કેટલાક પ્રાણીઓ માટે જે અભયારણ્યો છે, અભયારણ્યો બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલું છે કાજીરંગા, જે અસમ રાજ્યમાં આવેલું છે. એ કયા પ્રાણીઓ માટે છે? તો કે ગેંડા, જંગલી ભેંસ અને હરણ. બીજું છે થરનું રણ, કે જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ પક્ષી. ત્રીજું છે કાન્હા, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. વાઘ અને સાબર માટે છે. ચોથું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવેલું છે, જે સિંહ, દીપડા અને ચિત્તલ માટે છે. પાંચમું છે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે ગુજરાતમાં આવેલું છે, જે કાળિયાર માટે, વરુ, ખડમોર અને ઘોરાડ પક્ષી માટે છે. છઠ્ઠું છે કેવલાદેવ, જે રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે. એમાં પક્ષીઓમાં યાયાવર પક્ષીઓ એટલે બીજા રાજ્યમાંથી આવતા હોય એવા પક્ષીઓ, જેને આપણે યાયાવર પક્ષીઓ કહે છે. ત્યારબાદ સ્થાનિક પક્ષીઓ માટે છે બનાવવામાં આવ્યું છે. સાતમું છે બાંદીપુર, જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા છે. આઠમું છે દચી ગામ, જે કાશ્મીરમાં આવેલું છે, જેમાં હામુર, કાશ્મીરી હરણ, કસ્તુરી મૃગ. નવમું છે કોર્બેટ, જે હિમાલયની તળેટીમાં આવેલું છે, કે જે વાઘ, હાથી, દીપડો અને હરણ છે માટે બનાવેલું છે. તો આમ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના રક્ષણ માટે આવા અભયારણ્યોની રચના કરવામાં આવેલી છે. અહીંયા બાજુમાં જે નકશો આપેલો છે એ નકશામાં પ્રાણીઓના જ્યાં જ્યાં જે વિસ્તારોમાં અભયારણ્યો છે એની તમને નિશાની આપેલી છે. જેમ કે ગોળ છે તો એ વન્યજીવ અભયારણ્ય છે. જેમ કે ક્વાલ, પોચારમ, એતુર નાગરમ, સરિસ્કા, કેવલાદેવ, આ બધા વન્ય પ્રાણીઓ માટેના જે છે એ અભયારણ્યો છે. જે સ્ટાર કરીને આપેલું છે એ પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓ માટે છે. બરાબર, કે રંગાના થીંટુ, પછી વેદાંત થાંગલ, નળ સરોવર, આ બધા શું છે? પક્ષી અભયારણ્ય. આપણા ગુજરાતની અંદર નળ સરોવર આવેલું છે. ત્યાર પછી ત્રિકોણમાં આપેલું છે તો કે રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર, તાડોબા, કાન્હા, શિવપુરી, રણથંભોર, આ બધા કેવા છે? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો આમ પ્રાણીઓ અને પક્ષીઓના રક્ષણ માટે આવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની રચના કરવામાં આવતી હોય છે સરકાર દ્વારા. હવે આવશે વન્યજીવો પરના જોખમો, જેની ચર્ચા આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજના ઓનલાઈન લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ.